પાટણ સમિત તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણના સાંસદ અને રાધનપુરના બીજેપી ધારાસભ્ય અને ભાજપના આગેવાનો મેદાને ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકોર સહિતના અનેક ગામના આગેવાનો પહોંચી એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરીને લઈને એસપીની રજૂઆત, પોલીસને હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ. સમિત તાલુકાના ગામોના આગેવાનો, ભાજપ એમએલએ લવિંગજી ઠાકોર પહોંચ્યા હતા એસપી ઓફિસ. એસપીને આપ્યું હતું આવેદનપત્ર. ઠાકોર સમાજના બંધારણને લઈને ગામોમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ શરૂ. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા હતા. જે કે શ્રી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. સમિત તાલુકો અને ધધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે. એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ. એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમિત તાલુકામાં. કયા બુટલેગરોએ આપને એવો જવાબ આપ્યો? ના એવું ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠે આજે બબી જણા હોય. સત્તા તમારી એ ભાજપની એ છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે તો કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે. એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે? પહેલી અમારા સમીમાંથી, મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબી અડ્ડા ચાલુ છે. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેવું છે? હું ઠાકોર પોપટજી, સમિત તાલુકા ઠાકોર સેના પ્રમુખ. અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે. તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે, કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે, એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો છતાં નિવડ્યો તો આ છેલ્લો પ્રયાસ કેવો છે? છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં, દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામો અમે દારૂ બંધ કરાવીશું. તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં પણ રજૂઆત કરી હતી? હા, આની પહેલાં રજૂઆત કરી હતી. નિવેડો કોઈ? એનો કોઈ નિવેડો ના આવ્યો, એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી જનતા રેડો કરી તમે? હા, ગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવવો. પણ શું હોય, બુટલેગરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે. કોના હપ્તા ભરે છે? હવે તો એ લોકો ભરતા હશે મોર ઉપરથી બુટલેગરો. હવે તો આપતા હશે ગમે એને ઉપર. કચેરી સમીમાં પોલીસ સ્ટેશનમાં લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી. એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે. એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે. એ 100% દારૂ બંધ કરાવવાના છે. એ લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી. એટલે એમણે પણ વાત સ્વીકારી છે
કે અમે તમારા રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે. એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે. એ 100% દારૂ બંધ કરાવવાના છે.